નમસ્તે મિત્રો, કેમ છો? હું છું ગણપત રાઠોડ અને હું તમને એક વાત સંભળાવીશ. એ વાતનો શીર્ષક છે સંતમત દર્શન, જેના લેખક છે ભાણદેવ. આ વાતમાં આપણે જાણીશું કે સંતમાં અને આચાર્યમાં શું ફરક છે. આવો જાણીએ. અને મિત્ર, તમને આ અમારી વાત ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેના જીવનનો તાર પરમાત્મા સાથે જોડાય છે, ગયો છે સંત, તે સંત છે. જેટલી વ્યક્તિ તેટલા તાર છે. દરેક તારનું એક વિશિષ્ટ સ્વરૂપ હોય છે. દરેક વ્યક્તિ સંત પોતાના તાર દ્વારા જોડાય અને અર્થાત પોતાના સેતુ ઉપર ચાલીને પરમાત્મા સુધી પહોંચે છે. તેને સંતોની સાધન પદ્ધતિ, જીવન પદ્ધતિ અને કવન કથન પદ્ધતિમાં પણ વિવિધ અને વૈશિષ્ટ પણ હોવાનું અને તે છે જ. આ વિવિધ અને વિશિષ્ટ હોવા છતાં સંતોનું એક સામાન્ય સ્વરૂપમાન અને પ્રધાન લક્ષણો છે, અને તે છે પરમાત્મા સાથે જોડાયેલો તાર, અર્થાત આધ્યાત્મક સેતુની સંચરણા. સંતત્વના અનેકવિધ લક્ષણો આપવામાં આવે છે: વૈરાગ્ય, પવિત્રતા, પર જાગૃતિ, પ્રાણીપાત્ર પ્રત્યે સદભાવ, નિર્ભિમાન, નિર્ભયતા, સભ્યતા, ગુરુ ભક્તિ આદિ આ બધા સંતના માન્ય લક્ષણો છે. સંત જીવનની આ લક્ષણો શોભા છે, પરંતુ સંતનું સંતત્વ આ લક્ષણોથી વિરુદ્ધ થતું નથી. આ લક્ષણો તો તેમાંનું કોઈ લક્ષણ સંત તત્વનું કે કેન્દ્રશત લક્ષણ નથી. સંત તત્વનું કેન્દ્રશત પ્રધાન છે, અનિવાર્ય લક્ષણ છે. પરમાત્મા સાથેનું તેમનું અનુસંધાન બીજા લક્ષણો તરફ તેમાંથી ફલિત થાય છે. તેથી અધ્યાત્મકને સંતનું પ્રધાન લક્ષણ અને અન્ય લક્ષણોને અવતારણક લક્ષણો ગણવા જોઈએ. સંમત એટલે શું? સંત મત એટલે શું? સંત એટલે મહાત્મા પુરુષ, ત્યાંથી સંત મંત એટલે આધ્યાત્મિક પુરુષોનું મત. તાત્વિક રીતે આમ જ જોવા છતાં સંત મતનો એક વિશિષ્ટ અર્થ આપણે આધ્યાત્મિક પરંપરાના બે પ્રવાહો છે, એક આચાર્ય પરંપરા અને બીજી સંત પરંપરા. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય આદિ આચાર્ય છે, અને કબીર, મીરા આદિ સંતો છે. આ વર્ગીકરણ સામે એવો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે શંકરાચાર્ય, જાનાચાર્ય આચાર્ય ગણવામાં આવે છે, તો શું તેઓ સંત ન હતા? તેઓ પણ મહાત પુરુષો જ હતા, અને સંત એટલે મહાત પુરુષ, તેથી તેઓ પણ સંત જ હતા. પરંતુ જ્યારે આપણે મહાત્મા પરંપરાને મુખ્ય બે પ્રવાહમાં વહેંચીએ છીએ, ત્યારે તેમને આચાર્ય પરંપરામાં મૂકવામાં આવે છે. આ બે પ્રવાહના ભેદને સમજવા માટે આપણે બંને પ્રવાહના સ્વરૂપ અને ભિન્નતાને સમજવા જોઈએ. જે આધ્યાત્મિક પુરુષ શાસ્ત્રોના આધારે એક વિશિષ્ટ દર્શનની રચના કરે છે, તેઓ આચાર્ય છે. શ્રી શંકરાચાર્ય દર્શનની રચના કરે છે. શ્રી રામાનુજાચાર્ય વિશિષ્ટ દૈત્ર દર્શનની રચના કરે છે. શ્રી વલ્લભ આચાર્ય શુદ્ધ તાતે દૈત્ર દર્શનની રચના કરે છે. શ્રી નિંબાકો આચાર્ય દૈત્ર દર્શનની રચના કરે છે. શ્રી મધ્વાચાર્ય દૈત દર્શનની રચના કરે છે. આ પાંચે વંદો પરંપરાના આચાર્ય છે. તે જ રીતે ભક્તિ, યોગી, સાંખ્ય અને અન્ય દર્શનોના પણ આચાર્ય છે. નારદ, છાંડેલીય આદિ ભક્તિ માર્ગના આચાર્ય છે. પતંજલિ પ્રત્યે નંદ્રનાથ, ગોરખનાથ આદિ ગોરખપથના આચાર્યો છે. વિજ્ઞાન, ભિક્ષુ, ઈશ્વર, પુરુષનો આદિ સાંખ્ય દર્શનના સાચા આચાર્યો છે. ન્યાય, વૈશિક પુરુષીમાં છે. દર્શન આદિ દર્શનોના આચાર્ય પણ છે. આ બધા આચાર્યો આધ્યાત્મિક પુરુષો હતા, એનાથી તત્વો તેમને પણ સંતો ગણવા જોઈએ. પરંતુ વિશિષ્ટ દર્શનના પુરુષ કરતા હોવાના નાતે તેમને આચાર્યનું વિશિષ્ટ પદ આપવામાં આવે છે. મીરા, આંડાલ કે સુરદાસે પોતાના કોઈ દર્શનની રચના કરી નથી. તેમને સંતોની કક્ષામાં મૂકવામાં આવે છે. દરેક આચાર્યની પોતાની પરંપરા ચાલે છે. જેમ કે શ્રી શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય આદિ આચાર્યોની પરંપરા કોઈ સ્વરૂપે આદિપી પર્યંત ચાલુ છે. તે જ રીતે સંતોની પરંપરા કોઈને કોઈ સ્વરૂપે ચાલુ રહે છે. આમ આપણા દેશની આધ્યાત્મિક પરંપરાના બે મુખ્ય પ્રવાહો આજ સુધી ચાલતા આવ્યા છે: આચાર્ય પરંપરા અને સંત પરંપરા. મીરા, આંડલા કે સુરદાસ આચાર્ય પૂર્વે છે. પદ્ધતિસર દર્શન તત્વજ્ઞાનની રચના કરતા નથી. તેમની દ્રષ્ટિ જ તત્વજ્ઞાન તરફ નથી. તેમની દ્રષ્ટિ શુલ્તન પરમાત્મા તરફ છે. તેઓ સમત મંડળને કેમ પરમત ખંડન તરફ જતા જ નથી. તેઓ તો કહે છે, મેરે પિયા મેં કુછ જાનત નહીં, મેં તો ચૂપચાપ ચાહ રહી. આપણા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થશે કે જોકે પરિસ્થિતિ આવી જ છે, તેઓ ચૂપચાપ ચાલી રહ્યા છે, તેઓ સંત પરંપરા અને સંત મત બને કેવી રીતે શકે?
સંતો પોતાના મતની પ્રતિષ્ઠા કરતા નથી, અન્યના મતનું ખંડન પણ કરતા નથી, મત તરફ તેમનું ભજન મન જ નથી, પરંતુ સંતો 3 કાર્ય તો કરે જ છે. વસ્તુ આપણે જેને કાર્ય ગણીએ છીએ તેને અર્થમાં કાર્ય નથી, માત્ર આપણે દ્રષ્ટિએ તેને કાર્ય ગણીએ છીએ, આપણે ભાષામાં તેને કાર્ય કહીએ છીએ. સંતો પોતાના હૃદયની અનુભૂતિને પોતાના હૃદયમાં ભાવોને વ્યક્ત કરે છે, તેમના હૃદયમાં ત્યાં ઉદ્ગારો વ્યક્ત થઈ જાય છે, અને આ થયું સંતોનું કવન કે કથન. સંતો પોતાની પાસે આવતા જિજ્ઞાસીઓને કરુણા ભાવે માર્ગદર્શન આપે છે. અંધારામાં ફાંફા મારતા જીવોને સંતો આધ્યાત્મક પર દોરે છે. આ થયું સંતો દ્વારા થતું આધ્યાત્મક માર્ગદર્શન. સંતો જીવન જીવે છે, તેમની એક વિશિષ્ટ જીવન પદ્ધતિ છે, તે તેમના જીવનમાંથી તેમનો જીવન સંદેશ વ્યક્ત થાય છે. સંતના જીવનને સમજ્યા વિના તેમના કથનને સમજી શકાય નહીં, અને કથનને સમજ્યા વિના જીવનને સમજી શકાય નહીં. આમ સંતોનો સંદેશ એટલે કે સંતમત 3 રીતે વ્યક્ત થાય છે: 1 કવન કે કથન, 2 માર્ગદર્શન અને 3 જીવન. આ 3 ધારાઓનું પરિશીલન કરીને સુજ્ઞનું સંતમંત તારવે છે, સંતમંતની રચના કરે છે. કોઈ પણ આચાર્ય પોતાની દર્શન શાખાના પ્રમાણભૂત ગ્રંથોને આધાર તરીકે સ્વીકારે છે. આ ગ્રંથોને પ્રમાણ તરીકે લઈને તેના આધારે પોતાના તત્વજ્ઞાનની રચના કરે છે, પોતાના દર્શનની પ્રતિષ્ઠા કરે છે, વિરોધી દર્શનનું ખંડન પણ કરે છે. દ્રષ્ટાંત તરીકે આદિ શંકરાચાર્ય વંદાદન દર્શનના આધારે છે, તેઓ ધર્મસૂત્ર, ઉપનિષદો અને ગીતા અને પ્રધાન આધાર ગ્રંથો તરીકે સ્વીકારાય છે. તેઓ ગ્રંથો પર ભાષ્ય ગ્રંથોની રચના કરે છે અને તેમના જ આધાર તરીકે સ્વીકારીને અન્ય સ્વતંત્ર ગ્રંથો પણ લખે છે, અને તે આ રચનાઓ દ્વારા તેઓ પોતાના દર્શનની એટલે કે અર્થદર્શનની રચના અને પ્રતિષ્ઠા કરે છે. અને આ સાથે આ બુદ્ધ દર્શન જેવા શૂન્યવાદી દર્શન અને અન્ય દ્વૈતવાદી દર્શનોનું ખંડન પણ કરે છે. આ રીતે શંકરાચાર્ય દ્વારા દર્શનની આચાર પરંપરાનો આરંભ થાય છે. આ જ રીતે અન્ય આચાર્યો વિશે પણ કહી શકાય. હવે એક દ્રષ્ટાંત સંત પરંપરાનો લઈએ. મીરાની પરંપરા સમજીએ. મીરાને પોતાનું કોઈ તત્વજ્ઞાન નથી. તત્વજ્ઞાનની રચના, પ્રતિષ્ઠા કે પ્રચારમાં તેમની રુચિ પણ નથી. તેમના જીવન રસ અને રુચિની ગતિ એક દિશામાં વહે છે, અને તે જ ગિરિધર. તેમનું સમગ્ર જીવન ગિરિધર્મય છે. તેમને સર્વે પ્રવૃત્તિઓ પ્રેરણા ગિરિધર છે. તેમને સર્વે પ્રવૃત્તિઓ પરિણગતિ પણ ગિરિધર છે. તેઓ ગિરિધર સામે નાચે છે, ગિરિધર માટે નાચે છે. તેઓ ગિરિધર વિશે ગાય છે, ગિરિધર સામે ગાય છે. તેઓ ગિરિધર માટે જીવે છે અને તે અંગે ગિરિધરમાં આજે સમાઈ જાય છે. આમ હોવા છતાં આપણે પાસે મીરા આજે 3 સ્વરૂપે છે: કવન, જીવન અને માર્ગદર્શન. મીરાએ ગિરિધર પ્રેમમાં મતલાવની બનીને જે કહ્યું તે મીરાનું કવન છે. મીરા જે રીતે જીવી ગયા તે મીરાનું જીવન છે. મીરાની આજુબાજુ રહેલા થોડા સદભાગી જેઓએ મીરા પાસેથી કંઈક માર્ગદર્શન મેળવ્યું હશે, અને તેનો કોઈક તંતુ આધપર્યત કોઈક સ્વરૂપે ચાલુ રહે છે. તે મીરાનું માર્ગદર્શન છે. આ 3 ધારાઓના આધારે આપણી પાસે મીરા તત્વનું એક મનોમય ચિત્ર રચાય છે, અને તે છે મીરામંત. આ મીરામંત એક ધારા રૂપે ચાલુ છે અને ચાલુ રહે છે. મીરાની શિષ્ય પરંપરા હોવાનું જાણવા નથી, પણ મીરામંત તો છે જ. આ જ રીતે અન્ય સંતો વિશે કહી શકાય. દરેક સંતના કવન, જીવન અને માર્ગદર્શન તંત્ર સમાપન હોય તે સહજગમ્ય અને માન્ય છે. આપણે આધ્યાત્મિક પરંપરાના આ બંને પ્રવાહો દત્તન ભિન્ન પ્રવાહો નથી. બંને વચ્ચે પરસ્પર મિલનના ઘણા બિંદુઓ છે. એક પ્રવાહને કોઈ ધારા પણ અન્ય પ્રવાહમાં જઈને મળતી હોય, અને અન્ય પ્રવાહીમાં પ્રેરણા પામીને એક પ્રવાહ વધુ પૃષ્ઠ બનતો હોય, એવું તો પ્રારંભથી આજ સુધી સતત બનતું જ રહ્યું. આ બંને પ્રવાહો પરસ્પર વિરોધી તો નથી, પણ પરસ્પર ઉપકાર અને પરસ્પર પોષક બની રહ્યા છે. તે હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આમ છતાં ન્યાય ખાતર કહેવું જોઈએ કે સંત પરંપરા આચાર્ય પરંપરાનો વિશેષ આધાર છે, અને આચાર્ય પરંપરા પાસેથી વિશેષ સંત પરંપરા આચાર્ય પરંપરા પાસેથી વિશેષ પ્રેરણા અને વિશેષ માર્ગદર્શન પામે છે. કારણ કે પરસ્પર પૂર્વ અનેક ઉપકારો હોવા છતાં આચાર્ય પરંપરાનો પાયો વધુ સઘન છે, અને તેના આધારને સ્વીકારીને સંત પરંપરા પોતાની રીતે વધુ ફાલી ફૂલી છે, વધુ મગમતી છે. હવે આપણે સમસ્યા એ છે કે સંતો અનેક છે. દરેક સંતને પોતાના કવન, જીવન અને માર્ગદર્શન છે. ત્યાંથી દરેક સંતને મત પણ ભિન્ન જ હોવાનું તેથી સામાન્ય તેઓ સંતમંત બની શકે. તેવી રીતે જેમ આચાર્ય પરંપરા દરેક આચાર્યોની અલગ અલગ પરંપરા છે, તેમનું સામાન્ય એવું દર્શન, સામાન્ય એવું મત બનાવી શક્યું નથી અને બની શકે તેમ પણ નથી. તે જ રીતે સંતોની પણ વિવિધ પરંપરા છે હોવાની, તો સામાન્ય તેઓ સંતમંત સંભવે કેવી રીતે? એક હકીકત સત્ય છે. દરેક સંતના જીવન, કવન અને માર્ગદર્શન વિશિષ્ટ અને
લાક્ષણિક હોવા છતાં તેમના કેટલાક પાયાની સમાનતાઓ પણ છે. તેથી આચાર્ય પરંપરાની જેમ જે નથી બની શકતી તે સંત પરંપરા શક્ય છે. બધી આચાર પરંપરાને સમાવી લે તેવી કોઈ સમાન પરંપરા સમાન મંત બની શકે તેમ નથી અને બનેલ પણ નથી. પરંતુ 100 સંતોને આવરી લે તો 100 સંતોનો સમાવેશ કરે તેવો સંત મંત બની શક્ય છે. આચાર્ય પરંપરા સ્વમગ્રહ ત્રાગરી છે અને સંત પરંપરા તરલ ઉદાર અને સૌમ્યશીલ છે. તેની સમાન સંત મંતની ઘટના શક્ય બની છે. સંત મંતનું સ્વરૂપ આચાર્ય પરંપરાના સંસ્થા પ્રધાન છે. સંસ્થાના બંધારણ પરંપરા અને સ્વરૂપને વ્યક્તિ કરતાં વિશેષ મહત્વ આપવામાં આવે છે. સંત મંતના વ્યક્તિત્વ પ્રધાન છે. સંસ્થાકીય માળખું બંધારણ અને પરંપરા કરતાં પણ વ્યક્તિનું આધ્યાત્મિક વિકાસ મુખ્ય છે. સંસ્થાની પરંપરા અને બંધારણ વ્યક્તિત્વના જીવન વિકાસને ગરીસી જાય તેવો સંત પરંપરાના જોવા મળતું નથી. 2. આચાર્ય પરંપરાના તત્વજ્ઞાન મુખ્ય છે. તત્વજ્ઞાનનું કેન્દ્રમાં રાખીને તે આચાર્ય પરંપરાનો આરંભ થાય છે અને તત્વજ્ઞાનને સતત દ્રષ્ટિ સમક્ષ રાખીને તે પરંપરા વધે છે અને વિકસે છે. કોઈ પણ આચાર્ય પરંપરાના તત્વજ્ઞાન કેન્દ્રમાં રહે છે. ખાસ કરીને વેદાંત મતની આચાર્ય પરંપરાઓમાં આ લક્ષણ વિશિષ્ટ રીતે જોવા મળે છે. સંત મતના તત્વજ્ઞાન તરફ બહુ ધ્યાન આપવામાં આવ્યું નથી. સાધના અનેક આધ્યાત્મિક પ્રાપ્તિ સંત મતના પ્રાણ છે. આચાર્યો આનો અર્થ એવો નથી કે આચાર્ય પરંપરાના સાધનના અન્ય આધ્યાત્મિક પ્રાપ્તિને છતાં નથી. આચાર્ય પરંપરાઓમાં પણ મહાન સાધકો અને સિદ્ધો થયા છે અને તેમની પરંપરા પણ મૂલ્યવાન સાધન પદ્ધતિઓ વિકસી છે અને વધી છે. પરંતુ બંને મતની તુલના કરતાં તેવું નિશ્ચિતપણે લાગે છે કે આચાર્ય પરંપરા અને તત્વજ્ઞાનને એટલું મહત્વ આપવામાં આવે છે કે તેની તુલનામાં સંત મંતના તત્વજ્ઞાનનું મૂલ્ય વહીવટ છે. સંત મંતના દર્શન કરતાં સાધન પ્રત્યે વિશેષ લક્ષણ છે. સંબંધ શક્તિ પ્રધાન પરંપરા છે. ભક્તિના અનેક સ્વરૂપો છે. સંત મંતના ભક્તિના કોઈ એક સ્વરૂપોની સ્વીકારી અને પરિશીલન થયા છે તેમ નથી. ભક્તિના જુદા અનેક સ્વરૂપો સંત મંતના વધ્યા અને વિકસ્યા છે. પરંતુ ભક્તિ સંત પરંપરાના કેન્દ્રમાં છે તેમ નિશ્ચિતપણે કહી શકાય. સંત મંતના ઉપાસનામાં અનેક કવિવિધ સ્વરૂપોને સ્વીકાર થયેલો જોવા મળે છે. કબીર, નાનક આદિ નિરાકારક તત્વના ઉપાસકો પણ સંત પરંપરામાં જ છે અને સુરદાસ, તુલસીદાસ, મીરા આદિ સગુણ સાકારની ઉપાસના કરનારા સંતો પણ છે. સંત પરંપરાના ઉપાસનાના કોઈ એક અન્ય સ્વરૂપ વિશે આગ્રહ નથી. જે સંતે ચાલીને જે લક્ષ્ય સુધી પહોંચે છે તે રસ્તો તેના માટે બરાબર છે. વળી ઉપાસનાની પોતાની નિજ પદ્ધતિ સાચી અને અન્યની ખોટી તેવો આગ્રહ સંત મંતના જોવામાં આવતો નથી. નિરાકરણના ઉપાસક કબીર કહે છે, નિગુણ મેરા બાપ સગુણ महतारे किसको नींदू किसको मुझू दोनों पलड़ा भारी। सगुण साकार का उपासक तुलसीदास जी कहे सगुण ही अगुण नहीं कुछ भेदा सब ही मुनि पुराण बधु वेदा। अगुण स्वरूप अलख अज कोई जोए भगवत प्रेम वंश सगुण सो होय। रामचरित मानस बालकांड 16:2 संत मंत प्रतिधान परंपरा होवा छતાં આ પરંપરાના જ્ઞાન અને યોગનો પણ સ્વીકાર અને વિનિયોગ થયેલો જોવા મળે છે. અનંત સંતોએ આ બંને સાધન પરંપરામાં મૂલ્યવાન તત્વોને પોતાની સાધનાના સમતિનવત કર્યા છે. કબીરમાં ભક્તિ સાથે જ્ઞાન અને યોગ બંનેનો સમન્વય જોવા મળે છે. દાદુ નિશિલદાસ, સુંદરદાસ આદિ સંતોમાં જ જ્ઞાન પંથની સાધનામાં ઘણા મૂલ્યવાન તત્વો જોવા મળે છે. નિશિલદાસનો પાકા અદ્વૈતવાદી છે. ચરણદાસની સાધન પરંપરામાં ભક્તિ સાથે જ્ઞાન અને યોગનો સુભગ સમન્વય થયો છે. સંત મંતની કેટલીક પરંપરાઓમાં સુરદ શબ્દોમાં યોગ નામની સાધના પદ્ધતિનો આધાર લેવામાં આવે છે. સુરત શબ્દ યુગ એક મૂલ્યવાન સાધન છે. આ સાધના પદ્ધતિમાં સવા સુરતા અને ગામ નામનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે. સુરતાને નામને જોડીને સવાસના લઈ અને નામ જપક કરવાની આ સાધના છે. કબીર સાહેબની પરંપરામાં આ સાધનાને વિશેષ મૂલ્ય પ્રદાન કરવામાં આવે છે. સંત મંતના સંવતમોને વિશેષ આગ્રહ નથી. તેમાં નિરાગ્રહ બને નમ્રતા છે. સંતો કે તેમના વિશેષીઓ સ્વપ મંડન કે પરમંડનમાં બહુ પડતા નથી. કબીર જેવા કેટલાક તેજવી સંતો વહેમ, શ્રદ્ધા જતા જ્ઞાતિવાદ વગેરે સામે પ્રહારો કરે છે, પરંતુ તેમના આ પ્રહારો અંધકાર સામે છે, પરંપરા સાથે સામે નથી. તે ધ્યાનમાં લેવું જોઈએ. સંતવાદી છે. ચિંતન કે સાધન બંને ક્ષેત્રોમાં જ્યાંથી સારું અને ઉપયોગી લાગે તેને સ્વીકાર કરવામાં સંતો
શહેર અને ખુલ્લા હૃદયવાળા હોય છે. તેથી એક જ પુરુષ પરંપરાના ભિન્ન ભિન્ન સંતોની સાધના અને વિચારધારાઓમાં ભિન્નતા જોવા મળે છે. આવા ઉદાર વલણોના કારણે સંતમતની આંતરિક સમૃદ્ધિ વધી છે. સંતોની વાણી બૌદ્ધિક અભિવ્યક્તિ નથી, પરંતુ આદિ અભિવ્યક્તિ છે. સંતો પોતાના હૃદયના ભાવો અને અનુભવોને સીધા જ અભિવ્યક્ત કરે છે, અને તે જ સંત વાણી બૌદ્ધિક અભિવ્યક્તિ વિશેષ ગદ્ય સ્વરૂપ ધારણ કરે છે અને હાર્દિક અભિવ્યક્તિ વિશેષ પદ સ્વરૂપ ધારણ કરે છે. અને સંતોની વાણી તો હૃદયના ઉદ્ગારો છે. ત્યાંની સંતવાણી વિશેષ મધ્યમય રચનાઓ છે, અને કેટલા જ સંત સાહિત્ય અને ભજન સાહિત્ય પરિવર્તક શબ્દો બની ગયા છે. સંતવાણી એટલે ભજન સંતવાણીના ભાગરૂપે નિબંધો પણ હોય તેવું જાણવામાં નથી. ભજનોની રચના, ભજનોનું ગાન અને ભજનોનું ચરણ સંતપરામાં એક મૂલ્યવાન સાધન ગણાય છે. સંત મહંતની શાસ્ત્ર પરંપરાને અનુસરે છે, પરંતુ સંતો શાસ્ત્ર પરંપરાનું આંધળું અનુકરણ કરે છે તેવું નથી. સંતોની પાસે પોતાની આગવી દ્રષ્ટિ પણ હોય છે. તેવી જરૂર પડે સંતો શાસ્ત્ર પરંપરાને જુદા પણ પડે છે. તે જ રીતે જીવનનું જોખમ વહોરીને લોક પરંપરાનો ત્યાગ કરવા હોય તેવું પણ અનેક વાર જોવા મળે છે. સંતો ગતાનુગતિ બની શકે નહીં તેની શાસ્ત્ર પરંપરા અને લોક પરંપરાને સંતો સામાન્ય રીતે જાળવવા હોવા છતાં જરૂર પડે તેમનો ત્યાગ કરવા પણ અચકાતા નથી. આનક કબીર, નરસિંહ મહેતા, મીરા આદિ સંતોના જીવનમાં આવા પ્રસંગો જોઈ શકાય છે. સંત મત સર્વજનનું સુભલ છે. સંતમની વિચારધારા અને સાધન પ્રવૃત્તિ બંનેનું સ્વરૂપ મહંદરો સરળ હોય છે. નરસિંહ મહેતામાં ભજનો સમજવા માટે ભાષ્યોની જરૂર નથી, અને તે જ ભજનો ગાવા માટે સંગીત વિદ્યાલયમાં જવાની પણ જરૂર નથી. તે કોઈ પણ જિજ્ઞાસુ માટે સહજ, સુલભ અને સંત મત દ્વારા તેમની વિશેષ ભલામણ કરવામાં આવે છે. તે નામ જપ આદિ સાધનો પણ સૌજનક, સુલભ અને સહજ સુલભ છે. આચાર્ય મતને શાસ્ત્રીય સંગીતની ઉપમા આપીએ તો સંત મતને લોકસંગીતની ઉપમા આપી શકાય તેમ છે. વળી સંત મતનું સાહિત્ય પણ જે તે પ્રાંતની સરળ લોક ભાષામાં રચાયેલું છે. તુલસીદાસ જેવા વિદ્વાન સંતની વાણી પણ અવધી ભાષામાં જ જોવા મળે છે. તે જ રીતે જે સંત પ્રાંતના સંતો વિશે પણ કહી શકાય તેમ છે. સંતમતના જ્ઞાતિના આધારે ઉચ્ચ નીચના ભેદને કોઈ સ્થાન નથી. સંતોની દુનિયામાં તો હરિ કો ભજે સો હરિ કો કોઈની નથી અપનાવવામાં આવે છે. જ્ઞાતિના ધોરણે ઉચ્ચ નીચના ભેદનો ઇનકાર કરવા માટે સંતોને અનેક વાર ભારે વિઘટબણા પણ સહન કરવી પડે છે. પરંતુ સંતોએ પોતાની હરિ કો ભજે સો હરિ કો હોય નીતિને તજી નથી. સંતપરાના પોતાના વિચારધારા, જીવન દર્શન અને સાધન પદ્ધતિઓનું સ્વરૂપ નિર્માણ કરવામાં આચાર્ય પરંપરા પાસેથી વ્યાપક પ્રેરણા મેળવે છે. તે હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. જો કે સંત પરંપરા આચાર્ય પરંપરા પાસેથી જે મેળવે છે તે જ સ્વરૂપે સ્વીકારી લે છે તેવું નથી. આ આગ્રહ તત્વોમાં પોતાની પરંપરાને અનુરૂપ ફેરફાર પણ કરવામાં આવે છે. સંત પરંપરામાં ધાર્મિક ક્રિયાકાંડના પ્રમાણમાં અને મહત્વ બંને ઓછા છે. ધાર્મિક ક્રિયાકાંડનો વિરુદ્ધ નથી, તેનો ઇનકાર પણ નથી, પરંતુ સંત મતનું સ્વરૂપ જો એવું છે તેમાં ધાર્મિક ક્રિયાકાંડ મહત્વપૂર્ણ સ્થાન આપી શકે તેમ નથી. સંત પરંપરામાં જે કોઈ ધાર્મિક ક્રિયાકાંડ છે તે પણ સરળ, નિરાડંબરી અને સર્વજન સુલભ છે. સંત પરંપરામાં સાધનાના સ્વરૂપોમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આપણો પ્રાચીન અને વિશાળ દેશ છે. દેશના દરેક વિસ્તારમાં ભિન્ન સંત પરંપરા છે અને અનેક સંતો થયા છે. દરેક સંતનું વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે. આ સંજોગોમાં સાધનની વૈદિક પણ ઘણું વ્યાપક હોય છે, સ્વાભાવિક છે. સંત મતના સ્વરૂપનો સમજવાના ભાગરૂપે અહીં સંતમતની મહત્વપૂર્ણ સાધના પદ્ધતિઓ વિશે ઉલ્લેખ પ્રસ્તુત છે. નામ જપ. ભગવાનના નામનો જપ સંત મતની સાધનાનો પ્રાણ છે. નામ જપની પણ અનેક પદ્ધતિઓ તેમાં બે મુખ્ય છે. સાકાર ઈશ્વરના ઉપાસકો પોતાના ઈષ્ટના સ્વરૂપમાં ચિંતન સાથે ઈષ્ટના નામનો જપ કરે છે. આ જપમાં ભાવ મુખ્ય છે. 2. નિરાકારણ તત્વના ઉપાસકો સહજની ક્રિયા સાથે જપને જોડે છે અને તેની સાથે સુરતા બાંધે છે. આ જ જપમાં સુરતા મુખ્ય છે. 6. સમર્પણ ભાવ. પોતાનું જીવન અને સાધન ભગવાનને સોંપીને તેના આધારે અને આશ્રય
જીવવું તે સંત મતની સાધનાનું પ્રધાન ભાવાત્મક સાચું છે. સંતો તો પ્રારંભથી સંત સુધી ભગવાનને કહ્યા કરે છે, મારી શક્તિથી હું તને પામી શકું તેટલી સારી મારી શક્તિ નથી. તું જો કૃપા કરીને મારો હાથ પકડીને તારા પ્રત્યે દોરી જા તો જ કામ બનશે. માત્ર સાધન મંથની બાબતમાં જ નહીં પણ સમગ્ર જીવનમાં સંતો ભગવાન નિર્ભર પર રહે છે. ભગવાન જ તેમની સાધના પ્રધાન બળ છે. ભગવાન પ્રત્યે સંત પ્રેમી છે અને પ્રેમી સંત છે. ભગવાનને બુદ્ધિથી નહીં, યુક્તિથી નહીં પણ પ્રેમથી પામવાની સંતોની જુગ જૂની રીત છે. સંતો માટે તો પ્રેમ જ સાધન છે અને પ્રેમ જ સાધ્ય છે. પ્રેમ એટલે આત્માની પરમાત્મા માટેની ઝંખના અને પરમાત્માની પ્રાપ્તિ માટે ઝંખના. અભિપ્સાથી મોટો અભિલાષાથી કોઈ મોટું સાધન હોઈ શકે. જનસેવા જીવન માત્ર પરમાત્માનું સ્વરૂપ છે તેવો ભાવ રાખીને જનસેવા કરવી તે પણ સંત મતની એક ઘણી પ્રચલિત સાધન પદ્ધતિ છે. કોઈ પણ સંતના સ્થાનમાં જાઓ ત્યાં જનારને ભોજન અને આશ્રય મળી રહે છે. ટુકડો ત્યાં હારી ઢુકડો તેવું સંતોનું દર્શન. ભજનો રચવા, ભજનો ગાવા અને ભજનો સાંભળવા તે સંત પરંપરાનું એક ઘણું વિશિષ્ટ અને મૂલ્યવાન સાધન છે. ભજન એટલે ભક્તિના વેગની નીકળેલી વાણી. આ વાણી તે જ સંતવાણી અને સંતવાણીનું શ્રવણ અને સાવધાન સાધકની ભાવ સૃષ્ટિને સંસ્કારે છે, ઉન્નત બનાવે છે, ભક્તિ રસની ભરી છે દે છે. ભજન હૃદયને આર્દ્ર બનાવે છે અને હૃદયની આર્દ્રતા વિના ભક્તિની ઘટના બને કેવી રીતે? આવી લોક સાહિત્યની વાત જો તમને સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરતા જાજો અને હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે મને કોમેન્ટ કરીને કહીજો.